ચોમાસું બિલકુલ માથે છે ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવે છે। કેન્દ્ર સરકારના દાંડી માર્ગ વિભાગ દ્વારા કરાઈ રહેલું નબળું આયોજન આગામી દિવસોમાં સ્થાનિક રહીશો માટે મોટી મુસીબત નોતરી શકે તેમ છે। દીવા રોડ પર આવેલ મારુતિ બંગલો સોસાયટી પાસેથી પસાર થતા જર્જરિત નાળાને તોડીને નવું નાળું બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની અનાવડતના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યો છે। ઉનાળો પૂર્ણતાના આરે છે અને ચોમાસા પ્રથમ વરસાદના આગમનના જૂજ દિવસ બાકી રહ્યા છે। આ વચ્ચે અંકલેશ્વર દીવા રોડ જે દાંડી હેરિટેજ માર્ગ પર આવેલ છે, એ માર્ગ પર MS-29 કાંસ આવેલી છે। આ તેના પર જર્જરિત નાળું આવેલ છે। આ નાળાને બિલકુલ નીચેથી MS-29 કાંસ પસાર થાય છે। આ કાંસ કોઈ સામાન્ય વહેણ નથી, પરંતુ અંકલેશ્વરના અનેક ગ્રામ્ય વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ તેમજ જીઆરડીસી વિસ્તારના સુએજ અને ગંદા પાણીના નિકાલ માટેની લાઇફલાઇન છે। નાળાની કામગીરી ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં આકાશના પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું છે। સૌથી મોટી લાપરવાહી, આ ડાયવર્ઝન માટે તંત્ર દ્વારા અત્યંત નાની સાઇઝની પાઇપ મૂકવામાં આવે છે। કાંસમાં ગંદા પાણીનો ભરાવો અત્યારથી જ વધારે છે, જેની સામે ડાયવર્ઝન પાઇપની ક્ષમતા નહીવત છે।